હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજ રોજ એટલે કે ગુજરાત પોલીસ ભરતી રનિંગનો બીજો દિવસ છે બરાબર. કાલે પણ જે 8 તારીખની જે ગ્રાઉન્ડનું હતું બરાબર, ગ્રાઉન્ડની જે રિપોર્ટ હતી બરાબર, તે વિડીયો મૂક્યો હતો. તેમાં સારા ઘણા પ્રતિભાવો મળ્યા બરાબર. તો આજ રોજ આપણે ફરી 9/1/2025નો બરાબર કેટલા પાસ થયા છે ગ્રાઉન્ડ વિશે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ જોઈએ તો ગ્રાઉન્ડ બધાને આ વખતે થોડાક વધારે પાસ થયા હોય એવું લાગે છે, કારણ કે આજે પવન પણ નહોતો બરાબર. તો શરૂઆત કરીએ મિત્રો ગાંધીનગરથી બરાબર. થોડાક જિલ્લા આવેલા છે જેની માહિતી લઈને આવ્યો છું બરાબર. તો ગાંધીનગરની ફર્સ્ટ બેન્ચમાં મિત્રો 200 બહેનોને દોડાવવામાં આવ્યા હતા બરાબર. 100 બહેનો પાસ થઈ બરાબર. આમાં થોડીક વધઘટ હોઈ શકે બરાબર. તો મિત્રો ગાંધીનગરમાં પછી પ્રથમ રાઉન્ડમાં જોઈએ તો 200માંથી 79 રનિંગ પાસ થઈ બરાબર. 2 ઉમેદવાર એટલે કે 2 બહેનો મિત્રો ફેલ થયા છે બરાબર ઊંચાઈમાં, અને 77 ફાઇનલ પાસ થયા છે. જે બહેનોને જે બાકી હોય બરાબર તેને વધારે પ્રેક્ટિસ કરવી. હવે આગળ જોઈએ મિત્રો તો નડિયાદ વિશે. નડિયાદ ગ્રાઉન્ડમાં 200માંથી 84 પાસ પહેલા રાઉન્ડમાં બરાબર. બીજા રાઉન્ડમાં સારા એવા પાસ થયા છે બરાબર. હવે ગોંડલની વાત કરીએ તો મિત્રો ગોંડલની માહિતી આજે આવેલી છે. તો 200માંથી 86 બરાબર. 200માંથી 86 પાસ થયા અને 89 કુલ પાસ થયા બરાબર. 3 જણા ફેલ થયા છે છાતી ઊંચાઈમાં એવા. હવે સુરતની વાત કરીએ તો સુરત ગ્રાઉન્ડમાં 1200 જણાને બોલાવ્યા હતા બરાબર, જેમાંથી 650 પ્રેક્ટિકલ આપ્યું બરાબર. એટલા વિદ્યાર્થીઓ થોડા ઘણા ગેરહાજર રહ્યા સુરતમાં. બીજા રાઉન્ડમાં 200માંથી 88 પાસ બરાબર. હવે આપણે જોઈએ જૂનાગઢમાં. તો જૂનાગઢમાં આજના દિવસે થોડા વધારે પાસ થયા છે બરાબર. તો 200માંથી 128 જણા. ખેડાની વાત કરીએ મિત્રો બીજા રાઉન્ડ વિશે, તો 200માંથી 56 બરાબર. ખેડામાં કાલ પણ થોડાક વધારે ફેલનો રેશિયો વધારે હતો બરાબર, આજે પણ છે. મહેસાણાની વાત કરીએ તો 600 ઉમેદવારોમાંથી 776 હાજર, તેમાંથી 150 પાસ થયા બરાબર. જોજો મિત્રો, ગેરહાજર વધારે રહી છે, ગેરહાજરની સંખ્યા વધારે હતી કાલ પણ અને આજ પણ. હવે મિત્રો વાત કરીએ અમદાવાદમાં બરાબર. રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 સેજપુર બોધા કૃષ્ણનગર અમદાવાદમાં. તો મિત્રો અહીંયાનો સ્ટાફ ખરેખર સપોર્ટ કરે એવો છે, અને પહેલી ટુકડીમાં એટલે ફર્સ્ટ રાઉન્ડમાં 200 સ્ટુડન્ટને દોડાવવામાં આવ્યા, જેમાંથી 150 જેવા પાસ થયા. ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે મિત્રો. મ્યુઝિક પાછળથી ચાલુ કરે છે બરાબર, પણ ઘરે ઘડી. પછી મિત્રો વાત છે રનિંગ ટાઈમ ગમે તેટલો લખેલો પહેલાં દોડી જવું બરાબર. એટલે કે કોલ લેટરમાં જે ટાઈમ આપ્યો એને પહેલાં મિત્રો પૂગી જવું, કારણ કે વહેલા દોડાવી લે છે બરાબર. વહેલા એ પહેલી ટુકડી મિત્રો 6 અને 8 મિનિટે દોડાવવામાં આવેલી હતી. અને ત્યાં મિત્રો ચીપ લગાવવામાં થોડીક મોડું થઈ ગયું હતું બરાબર. ક્યાં અમદાવાદની વાત. હવે હિંમતનગરની વાત કરીએ મિત્રો, ગ્રાઉન્ડ પહેલાં કરતાં વધારે સારું થયું બરાબર. હવે હિંમતનગરમાં જોઈએ તો સ્ટાફ સપોર્ટ કરે એવો છે, અને ફર્સ્ટ ટુકડીમાં બરાબર 200 સ્ટુડન્ટને દોડાવવામાં, જેમાંથી 100 જેટલા પાસ થયા હતા બરાબર. ગ્રાઉન્ડ સારું છે મિત્રો હિંમતનગરમાં, જેને બાકી છે બરાબર તે કાંઈ ચિંતા ન કરે. પછી છે રનિંગ ટાઈમ ગમે તેટલો લખેલો હોય બરાબર, તેની પહેલાં પૂગી જવું. હમણાં આગળ જે વાત કરી કોલ લેટરમાં ભલે ગમે એટલો ટાઈમ આપ્યો હોય બરાબર, એની પહેલાં પૂગી જવું, એટલે આપણો વારો પહેલાં આવી જાય. ત્યાં પ્રોસેસ ચીપમાં બરાબર, તેમાં પણ થોડુંક મોડું થઈ ગયું મિત્રો. મિત્રો બાકીની જે માહિતી હશે બરાબર તે ટેલિગ્રામમાં મોકલશું બરાબર, જે આગળની આવશે તો બરાબર. અને ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી ટેલિગ્રામ જોઈન કરી લેજો બરાબર. અને કેટલા વિદ્યાર્થીઓને બાકી છે અને ક્યાં વારો એવો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.